મેં લોકોને રોતા જોયા છે કે જ્યારે હું એના ઘરની ચાવી આપું. કોઈ પણ બિઝનેસમાં ફર્સ્ટ 1000 days ઇઝ વેરી. મેં આ વસ્તુની ભૂલ કરી છે, તમે આ ના કરો. મારી દુકાન બંધ થશે ને એવી કોઈને બીક નથી. રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે રિસોર્ટ કેટેગરી હોય, આપણી પાસે યસ, સેગમેન્ટ્સ બધા અલગ છે બટ ફંડામેન્ટલ્સ બધામાં સેમ છે. આઈ રિયલાઇઝ સમથિંગ વેરી અર્લી. કોઈ પણ સારા વાઇબ્રન્ટ સિટીનું ડેવલપમેન્ટ સારું તો જ હશે જો એનું રિયલ એસ્ટેટ સ્ટ્રોંગ હશે. કોઈ પણ સરપ્રાઇઝીસ આપણા એ સેગમેન્ટમાં સારી ના હોય. તમે એક પ્રોજેક્ટથી બીજા પ્રોજેક્ટે એનું ડિસ્ટન્સ 30 કિલોમીટરનો હતો અને તમે 100+ મોર ધેન 130+ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્લાન્ટેશન ડ્રાઈવ કરી દીધી. આઈ એમ અ ટ્રી લવર. અને અમે જ્યારે લેન્ડ એક્વાયર કરી ને ત્યારે ત્યાં મોર આવતા. એમને મને 2-3 જણાએ મને એવું કીધું કે ધીસ ઇઝ નોટ પોસિબલ, કે ખર્ચો શું થયો છે એ હજી આજ સુધી મેં કેલ્ક્યુલેટ નથી કર્યું. 1 વર્ષનું ઝાડ 7 લાખ રૂપિયા. અમે સર્ટિફિકેશનની પાછળ નથી ભાગતા. તો આ બધા માટે ઇન્વેસ્ટમેન્ટનું હબ રાજકોટ પહેલાંય હતું ને હજી પણ છે. રાજકોટની રિયલ એસ્ટેટને તો કોઈ ફૂલ સ્ટોપ જ નથી. તો માઇગ્રેટ કરવા માટે ફર્સ્ટ ઓપ્શન ઇઝ રાજકોટ. જેટલો બીજા સિટીઝ ઉપર ફોકસ છે એટલો રાજકોટ ઉપર ફોકસ નથી. એઝ અ ડેવલપર આઈ નો કે વોટ ઇઝ ધ પેન of developing a building. Number one thing that buyers should stop doing is buy based on price. So you will never get everything. Not here, not anywhere. You just have to take that risk. કોઈ પણ સારી પ્રોપર્ટી તમે લઈને 20 વર્ષ સુધી મૂકી દો ને તો એનું રિટર્ન પછી એક્સમાં મેજર થાય. 5-7 વર્ષમાં 10 ગણા, 12 ગણા, 15 ગણા પૈસા રિયલ એસ્ટેટમાં થાય.